પવિત્ર અધિક માસનો સોમવતી અમાસના દિવસે ભાવિક ભક્તો મંદિરોમાં ઉમટ્યા। આજે અધિક માસની સોમવતી અમાસનો યોગ જે અધિક જેઠ માસનો સંયોગ 60 વર્ષ અગાઉ આવ્યો હતો અને આજે પવિત્ર અને પાવન દિવસે વાગડ વિસ્તારના શિવાલયો તથા ઠાકર મંદિરોમાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। જેમાં રાપર શહેરના નાગેશ્વર, દુધેશ્વર, રામેશ્વર, જાગેશ્વર, અંકલેશ્વર સહિતના મંદિર ખાતે વહેલી સવારે ભાવિક ભક્તો પૂજા અર્ચના તથા પીપળાને પાણી અને દાન ધર્મ તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, વિનુભાઈ થાનકી, ઉમેશ સોની, નરેન્દ્રભાઈ માલી, ખીમાભાઈ માલી, આશીષ ગૌસ્વામી, મુકેશસિંહ રાઠોડ, બાબુભાઈ કારોત્રા, નવીનભાઈ માલી, દિનેશ ચંદે, જયંતીભાઈ રૈયા, દયારામ મહારાજ, રાહુલ કારિયા, રાજન મહારાજ, રાવતસિંહ ગોહિલ, અરવિંદભાઈ ભાટિયા, મહાદેવભાઈ ભૂષણ, પરબતભાઈ કારોત્રા, ભીખુભા સોઢા, મધુભા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા। ઓમ નમો ભગવતી વાસુદેવાય। આ અધિક જ્યેષ્ઠ માસનો આજે સોમવતી અમાસ એટલે કે વર્ષો પછી આવી રીતે સોમવતી અમાસ અને અધિક મહિનો આ ઘણા વર્ષો પછી આવેલા છે અને હવે પાછા એમ કહે છે કે 47 વર્ષ પછી પાછું આવશે। તો આ અધિક માસમાં સૌ ભક્તજનો, શિવ ભક્તો તથા વિષ્ણુ ભક્તો બધાને અમારા જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ। હવે આજે શિવ મંદિરમાં જે ભક્તોને જોવા મળ્યા તે બાબતમાં આપનું શું કહેવું છે? જો શિવની ભક્તિ છે એ મુક્તિ માટે છે। શિવનો ભક્ત કોઈ દી ઉદાસ ન હોય, સદા ને સદા શિવ ભગવાનના જે અહીંયા રાપરમાં જેટલા પણ મહાદેવના મંદિરો છે આજે સમર્પણ ભાવ સાથે સૌ ભક્તોએ ખૂબ સેવા કરી છે અને મંદિરો ભક્તોથી છલકાણા છે। થેન્ક યુ।